નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગરની જીવાદોરી બોર તળાવ છલકાયું, લાંબા સમયની આતુરતાનો અંત। કોંગ્રેસે નવા નીરના વધામણા કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા। ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ આજે વહેલી સવારે ઓવરફ્લો થયું છે, જેના કારણે સમગ્ર શહેરમાં ખુશીની લહેર ફેલાઈ છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે 43 ફૂટની સપાટીએ પહોંચતા જ બોર તળાવના 7 દરવાજા ખોલવામાં આવ્યા હતા। શહેરીજનો ઘણા લાંબા સમયથી બોર તળાવ છલકાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। આજે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ આ આતુરતાનો અંત આવ્યો અને તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું। બોર તળાવ ઓવરફ્લો થતાં માત્ર પાણીની સમસ્યા હલ થઈ હતી। બોર તળાવ છલકાયાના સમાચારથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બોર તળાવમાં નવા નીરના વધામણા કરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા। જળાશયોમાં નવા નીરના વધામણા વિષય પર બોલતા પ્રકાશ વાઘાણીએ જણાવ્યું કે આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવા પડે તેમની દીર્ઘ દ્રષ્ટિ હતી કે મારી પ્રજા પાણીથી વંચિત ન રહે। કમનસીબે આ શાસકોના કારણે ભર ઉનાળે બોર તળાવ છલોછલ ભરાયેલું હોવા છતાં પણ પાણી નહોતા આપી શકતા। વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ બોર તળાવ ભરાઈ ગયા પછી પણ સૌની યોજનાનું પાણી ભાવનગરની પ્રજાને પૈસા ખર્ચીને પીવા માટે મજબૂર કરે છે। આ કેવા પ્રકારનો અન્યાય છે? કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ આ શાસકોને બુદ્ધિ આવી કે બોર તળાવ ભરાયેલું છે, ત્યારે આજે ભાવનગરની પ્રજા બોર તળાવનું પાણી પી રહી છે। વાઘાણીએ ભાવનગરને અને ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું કે આ 2 હાથવાળા શાસકો કંઈ નહીં આપી શકે, પણ 1000 હાથવાળો તમારો તો મહેર છે। તમે કાયમ માટે ભાવનગરની પ્રજા પર વરસો એમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી વરસતા હતા। ભાવનગર શહેર વિપક્ષ નેતા જીતુભાઈ, દર્શનાબેન અને અન્ય આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।